નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. આજનો વિષય મિત્રો બલિરાજાનો. દાનવ ભક્ત પ્રહલાદનો વંશ. ભક્ત પ્રહલાદના પુત્ર વિરોચન અને એના પુત્ર બલિરાજા. દેવ દાનવને જ્યારે યુદ્ધ, ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધમાં બલિરાજાએ કેટલું જીતી લીધું હતું યુદ્ધ કરીને. આકાશ, પૃથ્વી બધું જીતીને બેઠા હતા, પણ છતાં સંતોષ ન થયો. માણસને સંતોષ નથી થતો અને વધારે પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા. હજે કાંઈક મેળવી લો, હજે કાંઈક મેળવી લો. આ રજોગુણ કામ કરી રહ્યા છે બલિરાજાના ઘટમાં. ત્યારે અમુક ઋષિમુનિઓ અને એના ગુરુ શુક્રાચાર્ય, દાનવના ગુરુ, એમનો અભિપ્રાય લેશે કે ઋષિમુનિઓ, શુક્રાચાર્ય, ગુરુજી, મને હજી મારે ઇન્દ્ર પદ મેળવવું છે. મારે ઇન્દ્ર બનવું હોય તો મારે શું કરવું જોઈએ, એનો કાંઈક મને રસ્તો બતાવો. ત્યારે ઋષિમુનિએ અને એના ગુરુ શુક્રાચાર્ય બતાવ્યું કે ભલે તારે જો ઇન્દ્ર બનવું હોય તો 100 યજ્ઞ તારે કરવા પડે, તો તને ઇન્દ્રની પદવી મળે છે. આટલું તો જીતીને બેઠા હતા, પણ છતાં સંતોષ નતો. અને નર્મદાના કિનારે સુંદર મજાનું વાતાવરણ, સુંદર મજાનું બલિરાજાએ આયોજન કર્યું યજ્ઞનું. ઘણા ઋષિમુનિ આવ્યા છે અને પોતે શુક્રાચાર્ય પણ છે. યજ્ઞ શરૂ કરી દીધા. ત્યારે દેવોને ચિંતા થવા માંડી. દેવોનો રાજા ઇન્દ્ર કે આટલું બલી આટલું મેળવીને બેઠો છે, છતાં એને સંતોષ નથી. તો કદાચ છે ને ઇન્દ્રપદ મેળવી લેશે, ઇન્દ્ર બની જશે તો આપણે બહુ જીવવું મુશ્કેલ થઈ જશે. ત્યારે બધા દેવો અને ઇન્દ્ર રાજા પોતે પરમાત્મા પાસે જાય છે. આ જગતનો અધિપતિ આદિનારાયણ કોને કહી શકીએ આપણે? અનાદિકાળથી તત્વ છે. આ કોઈ આજકાલનું તત્વ નથી. એને અનાદિકાળથી કહેવાય. એને અનાદિકાળથી પરમાત્મા છે. કોઈથી પરમાત્માની હાજરી નથી એવી વસ્તુ બની જ નથી. અનાદિકાળથી પરમાત્મા છે અને એનું રાજ્ય ચાલે છે. જ્યારે જ્યારે જરૂર પડે દેવોને, દેવી દેવતાઓને, ત્યારે પરમાત્માની મદદ માંગવી પડે છે દરેક દેવી દેવતાઓને. દેવી દેવતાઓ બધા જ્યાં પરમાત્મા પાસે કહે છે કે પ્રભુ આ બલી આટલું મેળવી લીધું, પણ છતાં એને સંતોષ નથી અને કદાચ આ 100 યજ્ઞ પૂરા કરી નાખશે તો ઇન્દ્રપદ મેળવી લેશે, તો આપણે જીવવું મુશ્કેલ થઈ જશે. ત્યારે પરમાત્મા કહે છે કે તમે ચિંતા કરો, મારી પાસે દરેક રસ્તા છે. એની સાથે યુદ્ધ તો પણ હું ન કરું, પણ એની પાસે હું માંગી તો શકું નહીં. કારણ કે એના દાદા મારો પરમ ભક્ત છે, ભક્ત પ્રહલાદ, એનો વંશ છે. એની સાથે યુદ્ધ મારે નથી કરવું. યુદ્ધ કરીને પણ એને હટાવી શકું છું, એને મારી શકું છું, પણ મારવા કરતા એની પાસે માંગણી મૂકું. અને અંતે તો મારા ભક્તનો વંશ છે, એના કારણે મારે યુદ્ધ નથી કરવું. ન કે નષ્ટમાં પલ માત્રની અંદર એનો વિનાશ કરી નાખો, પણ નહીં. મારો ભક્ત પ્રહલાદ
એનો અંશ છે, મારીથી એવું ન કરાય. એની પાછી માંગણી માંગવા જાય, તમે સૌના ધામમાં જાઓ. ત્યારે ઇન્દ્ર રાજા અને દેવ દેવતાઓ બધા સૌના ધામમાં ગયા. ત્યારે પરમાત્મા ઋષિ કશ્યપ અને માતા અદિતિ એમના દ્વારે ભગવાન પ્રગટે છે. મિત્રો જો આ વસ્તુ એક યાદ રાખવા જેવી છે કે જ્યાં જરૂર પડે ના પરમાત્મા પ્રગટે છે. પરમાત્મા 9 માસ માના ઉદરમાં નથી રહેતા. આ એક ભ્રમ હૃદયની અંદરથી દરેકને એવો ભ્રમ છે કે પરમાત્મા જન્મે છે. પરમાત્મા જન્મતા જ નથી, પરમાત્મા પ્રગટે છે. અને માતા અદિત્યના દ્વારે પરમાત્મા પ્રગટ્યા. વામન ભગવાન નાના એવા બટુક બન્યા છે. અતિ સુંદર ભગવાનનો ચહેરો છે. અને જાય છે બલિરાજાના દ્વારે. અને એનું અભિમાન ઉતારવા માટે દ્વારે આવીને ઉભા રહ્યા વામન ભગવાન. ત્યારે બલિરાજાને ખબર આપે છે કે કોઈ ઋષિકુમાર તમને યાદ કરે છે, ભિક્ષા માંગી રહ્યા છે. ત્યારે કીધું જાઓ એને આદર સહિત અંદર લઈ આવો. નર્મદાના કાંઠે અતિ સુંદર આયોજન કર્યું છે બલિરાજાએ યજ્ઞનું. ત્યારે આદર સહિત વામન ભગવાનને અંદર લાવે છે અને કહે છે કે માંગો ઋષિકુમાર. 99 યજ્ઞ પૂર્ણ થઈ રહ્યા હતા, માત્ર એક યજ્ઞ બાકી હતો, એક યજ્ઞ. અને ભગવાનને પ્રગટવું પડ્યું. ત્યારે ભગવાન કહે છે કે ભલે સંકલ્પ કર પછી હું માંગુ. ત્યાં શુક્રાચાર્યને એવું લાગ્યું કે આ સામાન્ય ઋષિકુમાર એવું મને લાગતું નથી. ધ્યાનમાં જોયું ત્યાં ગુરુને ખબર પડી જાય, શુક્રાચાર્યને, બલિરાજાના ગુરુ શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે કોઈ સામાન્ય ઋષિકુમાર નથી લાગતા, પોતે પરમાત્મા છે, પોતે વિષ્ણુ છે. અને મારે બલિને ચેતવવો જશે. શુક્રાચાર્ય બલિરાજાને કહે છે કે બલિરાજા એની વાતોમાં તું ન આવી જઈશ. સામાન્ય ઋષિકુમાર માની રહ્યો છે, ઋષિકુમાર નથી. આ સાક્ષાત પરમાત્મા છે અને વિષ્ણુ છે. આપણે બધું તારું હેરી લઈશ, વિષ્ણુ છે. ત્યારે આ વાત બલિરાજાએ સાંભળી. ત્યારે એને ખબર પડે કે પોતે પરમાત્મા છે. અતિ આનંદમાં આવી જાય બલિરાજા. અને ગુરુજી કે પરમાત્મા પોતે હોય તો મારા અહોભાગ્ય. જો જગતને આપવા વાળો મારી પાસે માંગવા આવ્યા હોય તો હું કેવી રીતે ના પાડી શકું. ઘણા શુક્રાચાર્ય બલિરાજાને મનાવી રહ્યા છે, પણ શુક્રાચાર્ય મનાવી રહ્યા પણ છતાં બલિરાજા શુક્રાચાર્યની વાત કોઈ માનવા તૈયાર નથી. ગુરુજી તમે મને પરમાત્માથી વિખૂટો પાડવા માટે તમે મને કહી રહ્યા છો. ગુરુનું કામ એ છે કે પરમાત્માને નજીક લઈ જાય, અને તમે મને પરમાત્માથી વિખૂટો પાડો છો. હું આ વાત તમારી કોઈ વાતે સ્વીકાર નહીં કરું. એના ગુરુને બલિરાજાએ ના પાડી દીધી. ત્યારે શુક્રાચાર્ય અતિ ક્રોધિત થઈ ગયા અને બલિરાજાને શાપ આપે છે કે તો લક્ષ્મીહીન થઈ જઈશ, તારી પાસે કાંઈ નહીં રહે. અને ત્યારે એટલું કહીને શુક્રાચાર્ય એ નર્મદાના કિનારેથી એનાથી વિદાય લઈ લે છે, ચાલ્યા જાય છે શુક્રાચાર્ય એમના ગુરુ. અને બલિરાજા કહે છે માંગો ઋષિકુમાર, તમે જે માંગો આપી દો. ત્યારે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો
ત્યારે પરમાત્મા માંગે છે માત્ર ત્રણ ડગલા ભૂમિ. 3 ડગલા ભૂમિ માત્ર માંગે છે, બીજું કાંઈ નહીં. અને આટલી માંગણી કરી અને બલિરાજા ખડખડાટ હસવા લાગ્યા. ખડખડાટ હસવા લાગ્યા કે તો ઋષિકુમાર પણ તમને માંગતાય ન આવ્યું. તમારી પેઢીની પેઢીઓ ખાય એટલું કાંઈક માંગી લો. તમારે કોઈ દિવસ કોઈની પાસે હાથ ફેલવો ન પડે એટલું તમને દાનમાં આપું, તમને સંતોષ કરી દઉં. આ શબ્દ જ્યાં બલિરાજા બોલ્યા ને ત્યારે વામન ભગવાન કહેશે કે બલી, તું એમ કહેશ કે સંતોષ કરી દઉં? તને સંતોષ છે? હજી કાંઈક તું પ્રાપ્ત કરવા આ યજ્ઞ કરી રહ્યો છે. ઇન્દ્રપદ મેળવવાના તારા સપના છે, તને સંતોષ નથી. મને ખાલી 3 ડગલા ભૂમિ આપે એટલે મને સંતોષ થઈ જશે. હું તૃપ્ત બની જઈશ, હું તૃપ્ત થઈ જઈશ. મારે આની સિવાય બીજું કંઈ માંગવું નથી. ત્યારે બલિરાજા કહે છે કે ભરી લો 3 ડગલા ભૂમિ. ત્યારે મિત્રો વામન ભગવાન નાના બટુક હતા એમાંથી વિરાટ બની ગયા. વિરાટ સ્વરૂપ લીધું. 1 ડગલામાં આખી પૃથ્વી માપી લીધી અને બીજા ડગલામાં આકાશ માપી લીધું. આટલું પરમાત્માએ કબજે કરી લીધું. ત્યારે બલિ કે ત્રીજો ડગલું ક્યાં મૂકું? ત્યારે બલિરાજા કહે છે કે પ્રભુ કે ત્રીજો ડગલું મારા મસ્તક ઉપર મૂકો, મસ્તક ઉપર મૂકો. ત્યારે ભગવાને ત્રીજું ડગલું બલિના મસ્તક ઉપર મૂક્યું. ત્યારે પરમાત્મા ચતુર્ભુજ રૂપે પરમાત્મા પ્રગટ્યા. ત્યારે પરમાત્મા કહે છે કે બલી, તારી માંગણી પૂર્ણ થઈ રહી, તારી માંગણી પૂર્ણ થઈ રહી અને હું તને સુતલ લોકનું રાજ્ય આપું છું. પાતાળમાં સુતલ લોક છે, ત્યાં જઈને રાજ્ય કરી. અને ત્યાર પછી પરમાત્મા કહે છે કે ભલે માંગતું તને શું આપું. કે ત્યારે આપણે એમ લાગે દાનવની ઋતુ જે જઈ નથી બલિના હૃદયની અંદર. સાક્ષાત ખબર પડે પણ છતાં બલિરાજાએ એવું માંગ્યું કે પ્રભુ કે સુતલ લોકની અંદર રાજમહેલમાં મારા ઘણા દરવાજા છે, રાજમહેલની મારા દ્વારપાલ બની જાઓ. બલિરાજાએ આવી માંગણી કરી. પરમાત્મા સેમ ખબર પડે છતાં આવી માંગણી કરી મિત્રો. ત્યારે બલિરાજાને ભગવાને તથાસ્તુ કીધું અને બલિરાજા સુતલ લોકમાં જઈ રહ્યા છે અને પરમાત્મા સુતલ લોકની અંદર પરમાત્મા બલિના દ્વારપાલ બનવા પણ જઈ રહ્યા છે. તો પછી આપણે આ વિષય મિત્રો અહીંથી પૂર્ણ કરવું, કારણ કે વિડીયો લાંબો થઈ જાય. મિત્રો આપણે આગલો વિષય જાણવી કે ત્યાર પછી માતા લક્ષ્મી ચિંતા કરી રહ્યા છે કે પ્રભુ જ્યાં ક્યાં. તો પાસે આપણે આગલો વિષય જાણવી મિત્રો. જરૂર સાંભળીએ. વિડીયો સબસ્ક્રાઇબ કરજે મિત્રો. હરિનારાયણ કૃષ્ણ.